જૂનાગઢના મેંદરડાના 42 ગામના સરપંચો હડતાળ ઉપર। વિકાસના કામો ઠપ થતા સરપંચોમાં ભારે આક્રોશ। ગામડાઓમાં અટકેલા બિલો ચૂકવવા સરપંચોની મુખ્ય માંગ। 5 મહિનાથી કરોડો રૂપિયાના બિલ અટવાયાનો આરોપ। પ્રશાસન ઉપર હેરાનગતિના આરોપ સાથે સરપંચોની ભૂખ હડતાળ। ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની સરપંચોની ચીમકી। સરપંચોના વિરોધ મુદ્દે સેક્શન અધિકારીનો મોટો ખુલાસો। તત્કાલીન એન્જિનિયર્સે ખોટા બિલ બનાવ્યાનો સેક્શન અધિકારીનો દાવો। 29 કામોમાં ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ શરૂ હોવાનો સેક્શન અધિકારીનો દાવો। ગંભીર વહીવટી ગેરરીતિથી કરોડોનું ચૂકવણું અટક્યું હોવાનો દાવો કરાયો। કે અમારા થયેલા કામો છેલ્લા 5 મહિનાથી બિલો થતા નથી। અમે અનેક રજૂઆત કરવા છતાં ડીડીઓ અમને એમ પ્રકાર એમ કે થઈ જશે એટલે અમારા બિલો નથી। બીજી માંગ અમારી એવી છે કે અમારા પડતર કામો જે છે, જે મારા મેંદરડાની વાત કરું તો મેંદરડાના 1 કરોડ 10 લાખના પેન્ડિંગ કામો છે, એના એસ્ટિમેટો થયા નથી। એસ્ટિમેટ થયા તો અમને આપવામાં નથી આવતા, જેથી કરીને સમગ્ર તાલુકાના સરપંચો અહીંયા ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે અને તમામ તાલુકાનો વિકાસ રૂંધાણો છે। એ બિલો મારા હાથે આવતા મેં જોયું તેમાં એસવારમાં ભાવ ફેર છે, એસ્ટિમેટો ખોટા છે। એ બધું જાણ કરતા મેં આગળની બિલની પ્રોસેસ માટે જિલ્લામાં જાણ કરેલી કે આમાં એસ્ટિમેટને બધું ખોટું છે। તેથી ડીડીઓ સાહેબે ત્યાં જૂના એન્જિનિયર ઉપર 29 ઇન્કવાયરી, એક નહીં પણ 29 ઇન્કવાયરી બેસાડેલી। એ ઇન્કવાયરીના લીધે કામો પેન્ડિંગ છે। 29 કામોના બિલો પેન્ડિંગ છે। મુદત વધારો એપ્રિલમાં માર્ચમાં પૂરો થઈ જતો હોય, જેના કારણે હવે એમાં મુદત વધારો જ્યારે આવશે, લાગુ પડશે, ત્યારે એ બધા કામોના પેમેન્ટને ચૂકવણા કરવામાં આવશે। ત્યારબાદ જે 15મા નાણાપંચના જે કંઈ કાર્યો છે, એ 15મા નાણાપંચના કાર્યો અત્યારે પ્રોગ્રેસમાં છે। એમાં 6 જે કામો છે એ પ્રી ઓડિટમાં જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યા છે। અને બાકીના જે કંઈ કામો છે કે જે નવા કામો છે, નવા એસ્ટિમેટ બનાવવા, નવા વર્ક ઓર્ડર આપવા, એની કામગીરી અત્યારે તાલુકા પંચાયત કક્ષાએથી ચાલુ છે।